નમસ્કાર વિદ્યાર્થી બહેનો વાલા ભાઈઓ મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું વિડિયો લેક્ચરના માધ્યમથી. આપણે લાસ્ટમાં વાત કરતા હતા ચેપ્ટર બી બ્લોક પર, ચેપ્ટર નંબર 7 ધોરણ 12 ફરી મળ્યા છીએ બી બ્લોક ચેપ્ટર સાથે. આપણે જોઈ લઈએ છીએ અહીંયા કે બી બ્લોક ચેપ્ટરમાં આપણે શું વાત કરી હતી. તો પહેલા આપણે જોયું કે કયા તત્વોને પી વિભાગના તત્વો કહીએ છીએ. તો જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો હોય એવા તત્વોને આપણે પી વિભાગના તત્વો કહીએ છીએ. પી કક્ષકમાં કુલ 6 કક્ષાઓ છે, એટલે 6 સમૂહો છે. સમૂહ નંબર 13 થી 18. સમૂહ 13 ને બોરોન સમૂહ, સમૂહ 14 ને કાર્બન, સમૂહ 15 ને પેનેકોન્જન, સમૂહ 16 ને ચાલ્કોજન, 17 ને હેલોજન અને 18 ને હેલોજન્સ અથવા નિષ્ક્રિય નામથી આપણે ઓળખીએ છીએ. પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP1 થી NH2 NP6 સુધી જોવા મળી છે. તો આ વાત આપણે કરી હતી. કેવી રીતે ભણવાનું છે ચેપ્ટર? તો સૌથી પહેલા આપણે પ્રાપ્તિ સ્ત્રોત પણ એ નથી, એના પછી આપણે ઇલેક્ટ્રોનની રચનાઓ તે આપણે જોઈ લીધી. એના પછી આપણે જોવાનું હોય છે ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ ઉર્જા, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી. એના ઉપર વાત કરેલી છે. પરમાણુ ત્રિજ્યા નીચે જવાથી વધતી હોય છે, આયનીકરણ ઉર્જા નીચે જવાથી ઘટતી હોય છે, વિદ્યુત ઋણતા નીચે જવાથી ઘટતી હોય છે, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં સમૂહ 16 અને સમૂહ 17 આપણે યાદ રાખીએ છીએ. બીજું લગભગ બધામાં ઘટે છે, આ જવાથી વધે છે. સમૂહ 16 માં આપણે યાદ રાખીએ છીએ ઊંડું નીચે. ઊંડું નીચે મતલબ ઓક્સિજન છે નીચે, અને સમૂહ 17 માં ક્લોરીન ઉપર ફ્લોરીન નીચે, બાકી જેમ છે ક્લિયર. એના પછી આપણે વાત કરતા હતા રાસાયણિક ગુણધર્મો, મતલબ રાસાયણિક વલણ. તો એમાં આપણે દેખતા હતા હાઇડ્રાઇડ, ઓક્સાઇડ અને હેલાઇડ. હાઇડ્રાઇડમાં વાત કરીએ તો સમૂહ 15 એ ખાસ કરીને MH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. કયા? MH3. એમાં એમોનિયા બેઝિક છે, PH3 તટસ્થ છે, એના પછી એસિડિક છે. સમૂહ 16 એમાં H2O તટસ્થ છે, એના પછી એસિડિક છે. સમૂહ 17 HF, HCl, HBr અને HI લગભગ બધા એસિડિક છે. HF થી HI તરફ જવાથી એસિડિકતામાં શું થાય છે? વધારો થાય છે. હાઇડ્રેટમાં ઉપરથી નીચે જતા એસિડિકતા વધે છે. જેમ જેમ એસિડિકતા વધે છે તેમ તેમ ઉષ્મીય સ્થાયીતા ઘટે છે અને દ્રાવ્યતા વધે છે. એટલે ધ્યાન રાખીશું કે જેટલો એસિડ બનશે એટલો વધારે દ્રાવ્ય બનશે, કેમ કે એસિડ સંયોજનો પોતાની જાતનું 100% આયનીકરણ કરી શકે, અને જેટલો દ્રાવ્ય બનશે એટલી જ એની ઉષ્મીય સ્થાયીતા ઓછી થતી જશે. તો આ બધી વાતો આપણે કરી છે. એના પછી આપણે ઓક્સાઇડની વાત કરતા હતા. તો સમૂહ 15 માં નાઇટ્રોજન, તો એ તો કોઈ લિમિટ રાખી નથી, અને તો મન ભરીને ઓક્સાઇડ બનાવ્યા છે. NO, N2O, N2O3, N2O4, N2O5 જેટલા બનાવ્યા છે લગભગ એના ઓક્સાઇડ બધા એસિડિક છે. કેવા છે? એસિડિક. નટીઓ કોનો પાણીનો N2O CO આવું લખાયું હતું કે નહીં? નટીઓ કોનો પાણીનો બાકી છે નથી. ઓકે, તો વળી લખાઈ દઉં છું, વાંધો નહીં. ચલો, તો અહીંયા વાત કરી હતી કે નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એસિડિક છે. ફોસ્ફરસના ઓક્સાઇડ એ પણ એસિડિક છે. એન્ટીમની અને બિસ્મથ, સોરી આર્સેનિક અને એન્ટીમની, આર્સેનિક અને એન્ટીમની એમના જે ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી છે. કેવા છે? ઉભય ગુણધર્મી. અને બિસ્મથના ઓક્સાઇડ બેઝિક છે. બિસ્મથના ઓક્સાઇડ કેવા છે? બેઝિક. એના भी વાત કરીએ સમૂહ 16. ચલો પણ લીધા પછી જો હવે અહીંયા નામ શું? નામ એન્ટીમની. મની. ઓકે, લીધા પછી એન્ટીમની. ચલો એન્ટીમની જો હવે તો યાર આવું કેમ મળ્યા ઉપર એટલે જો હવે અહીંયા પી બ્લોક બરાબર. બેન્ઝાલ, બેન્ઝાલ, સંગ, सागर भाटी, आशिक, गाय, गाना, अपनी जाने मन के लिए सेठा सेठे. तो ध्यान रखो આ બધા ઉભય ગુણી કહેવાય. ઉભય ગુણી. બેન્ઝાલ, સંગ, सागर भाटी, आशिक, गाय, गाना, अपनी जाने मन के लिए सेठे सेठे. ઓલરેડી દૂર ઉભો રહી. ક્લિયર? કોરોના ચાલે ને હમણાં, ગીત પણ સોશિયલ ડિસ્ટન્સિંગ. ના જીવા આ રહ્યો. बेंजाल संग सागर भाटी आशिक गाय गाना
अपनी जाना के लिए तो जाने बंद कीजिए सेटे सेटे એટલે બે વખત સ્કીમ ને સેટ કરવા માટે લખ્યું આ બધાનો ઓક્સાઇડ ઉભયગુણીમાં આ બધાનો ઓક્સાઇડ કેવા ઉભયગુણી ધારો કે તમે આનો ઓક્સાઇડ દેખશો BeO બેરિયમનો ઓક્સાઇડ તો ઉભયગુણધર્મી હશે કેવો હશે ઉભયગુણ ધારો કે તમે ઝીંકનો ઓક્સાઇડ દેખશો Zn તો ઉભયગુણધર્મી હશે કેવા હશે ઉભયગુણ તમે એલ્યુમિનિયમના દેખશો Al2O3 તો કેવા હશે ઉભયગુણધર્મી તમે આમાંથી કોઈ બીનો ઓક્સાઇડ દેખશો તો કેવો હશે ઉભયગુણધર્મી તો યાદ રાખજો બેન્ઝાલ સંઘ सागर वाटी आशिक गाय गाना अपनी जाने मन के लिए सेटे सेटे बराबर तो आ બધા કેવા છે ઉભય ગુણી છે લખી દેશો કોણ ઉભય ગુણી છે એ સ્કીમ ને સેટ કરવા માટે ક્લિયર એના પછી બીજું હે નટીઓ કોનો પાણીનો નટીઓ કોનો પાણીનો तटस्थ ऑक्साइड है क्या तटस्थ ऑक्साइड तो ध्यान रखो नटीओ कोनो पाणीनो तो आ છે તટસ્થ ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ છે તટસ્થ ઓક્સાઇડ બરાબર આ બધાને ન્યુટ્રલ ઓક્સાઇડ કહેવામાં આવે છે તટસ્થ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો આ બધા અધાતુના શું છે તટસ્થ ઓક્સાઇડ છે આવડી જશે બીજી મેં તમને વાત કરી હતી કે તમે એવું યાદ રાખજો ધાતુ ઓક્સાઇડ બેઝિક હોય શું કીધું ધાતુ ઓક્સાઇડ બેઝિક હોય અને અધાતુ ઓક્સાઇડ એસિડિક હોય આ ધાતુ ઓક્સાઇડ કેવા હોય એસિડિક તો ધાતુ ઓક્સાઇડ બેઝિક હોય અને અધાતુ ઓક્સાઇડ એસિડિક હોય ધાતુઓમાં આટલા ઉભય ગુણધર્મી અને અધાતુઓમાં આટલા તટસ્થ તો એ મેં લખાઈ દીધા ખાસ કરી ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય પણ આ બધી ધાતુઓ નહીં લેવાની એમાં આન સિવાયની ધાતુ હોય તો ઓક્સાઇડ એના બેઝિક હોય ક્લિયર એમડા बेंजाल संग सागर भाटी आशिक गाय गाना अपनी जाने मन के लिए सेटे सेटे बेंजाल संग सागर भाटी आशिक गाय गाना अपनी जाने मन के लिए सेटे सेटे बेंजाल देवु है तो बेंजाल बेंजाल संग हाँ सागर भाटी हाँ आशिक बहुत पुराने गाय गाना एक जमाने सही हो जाने मन सेटे सेटे नटियों को ना मारने अच्छा टेस्ट लेके भाई नेटवर्क कौन हो पानी એટલે આ દરસ બતાય સમ ઉપગુણની શોધ હોય ઉભય ગુણ એટલે એસિડિક બી હોઈ શકે બેઝિક બી હોઈ શકે કોઈ નક્કી ના કહેવાય અને તટસ્થ એટલે તટસ્થ જેની pH શાંત है કાઈ ના હોય हाँ एसिडिक એટલે एसिडिक ને बेसिक એટલે बेसिक निकाल दो बेटा तो धातु ऑक्साइड હોય એટલે बेसिक હોય ખાસ કરીને અધાતુનો ઓક્સાઇડ ખાસ કરીને एसिडिक હોય चलो ये ध्यान आपसो હવે સમૂહ 15 માં આપણે देखिए चलो नाना वाटेकर ऐश्वर्या એમાં મારી તરફથી અસર બુલાઈ રીમા हैं એમાં મારી તરફથી અસર બુલાઈ चलो હવે ये ध्यान આપજો નાના વાટેકર ऐश्वर्या સાબ રીમા એટલે મને એવું જ આવડે અને તમને આકર્ષણની કહાની તો હવે નાઇટ્રોજન શું હશે એનો N2O N2O3 N2O4 અને N2O5 હવે આમાં આ થઈ ગયો નટીઓ કોણ એટલે તટસ્થ થશે કેવા હશે તટસ્થ
અને બાકીના જે હશે એ કેવા હશે એસિડિક હશે બાકીના કેવા હશે એસિડિક આ તટસ્થ હશે આ કેવા હશે એસિડિક ફોસ્ફરસના બે P2O5 અને P2O3 બંને એસિડિક હશે કેવા હશે એસિડિક આર્સેનિક અને એન્ટીમની જે હશે એમાં ઉભયગુણી હશે કેવા હશે ઉભયગુણી અને બિસ્મથનું જે ઓક્સાઇડ હશે કેવું હશે બેઝિક મેં કીધું ઓક્સાઇડમાં નીચે આવવાથી બેઝિક થાય ઓક્સાઇડમાં નીચે આવવાથી બેઝિક થાય હાઇડ્રાઇડમાં નીચે આવવાથી એસિડિક થાય બરાબર ઓ સ્ટાઇલ સેમ સ્ટેપ ચલો હવે ઓક્સિજનનો ઓક્સાઇડ શું બનશે તો ઓક્સિજનનો ઓક્સાઇડ બનશે O3 ઓક્સિજનનો ઓક્સાઇડ શું બનશે O3 સલ્ફરનો ઓક્સાઇડ શું બનશે તો SO2 બનશે SO3 બનશે સલ્ફરનો ઓક્સાઇડ શું બનશે SO2 અને SO3 સિલિનિયમનો ઓક્સાઇડ બનશે SiO2 અને SiO3 ટેલુરિયમનો ઓક્સાઇડ બનશે TiO2 અને TiO3 આ રેડિયો એક્ટિવ છે એટલે આપણે આનું બનાવીશું ઓક્સિજન અધાતુ છે સલ્ફર પણ અધાતુ છે અને સિલિનિયમ પણ અધાતુ જેવું જ છે એટલે આ બધાના ઓક્સાઇડ કેવા હશે એસિડિક હશે આ બધાના ઓક્સાઇડ કેવા હશે એસિડિક અને મેં થોડું આને સેટેને ઉભય ગુણધર્મીમાં લીધું કેમાં લીધું સેટે ખબર હે ને એટલે તમે આને ઉભય ગુણધર્મી છે એવું પણ કહી શકો શું કહી શકો ઉભય ગુણધર્મી છે એવું પણ તમે કહી શકશો એટલે ઉપર એસિડિક કે નીચે બેઝિક બનવા તરફ જઈ રહ્યું પણ હવે એટલું નીચે હે નહીં કે આ લોકો બેઝિક થાય એટલે ઉભય ગુણધર્મીમાં આનું પિક્ચર પૂરું થઈ જશે તો આ છે સમૂહ 16 ના ઓક્સાઇડ કોના ઓક્સાઇડ છે સમૂહ 16 ના ઓક્સાઇડ હવે વાત કરીએ છીએ સમૂહ 17 ના ઓક્સાઇડ કોના સમૂહ 17 चलो समूह 17 में आने फिर कल बाहर आए આંટી રેડિયો એક્ટિવ છે એટલે એને લઈશું નહીં તો ક્લોરીન ઓક્સાઇડ F2O2 અને બીજું છે F2O F2O2 અને F2O ક્લોરીન ઓક્સાઇડ છે Cl2O Cl2O3 Cl2O5 અને Cl2O7 ક્લિયર જેવા ક્લોરીન બનાવશે એવા ને એવા બ્રોમીન બનાવશે આ જેવા જેવા ક્લોરીન જેવા જેવા કોણ બનાવશે બ્રોમીન અને N જેવા જેવા આયોડીન પણ ધ્યાન રાખજો સ્થાયી હશે +5 ઓક્સિડેશન અવસ્થા વાળા આમ તો આ લોકોનો ઓક્સિડેશન આ -1 થી +7 હોય અને નીચે આવતા આવતા એમનો સ્થાયી ઓક્સિડેશન આ +5 થશે નિષ્ક્રિય યુગ્મ અસર ધોરણ 11 માં આપણે એમ કહીએ છીએ કે નિષ્ક્રિય યુગ્મ અસર એ સમૂહ 14 સુધી જોવા મળે છે એના પછી જોવા મળતી નથી તો કે બધે જોવા મળે જ છે પણ ધોરણ 11 એવું કહે છે બધા એસિડિક હશે બધા કેવા હશે એસિડિક ઓલ આર એસિડ બધા જ કેવા હશે એસિડિક બરાબર આમાં જે એક છે બરાબર આવડી ગયું ઓક્સાઇડ બધાને સમજમાં આવશે ઓક્સાઇડ પછી શું હતું ઓક્સાઇડ હેલાઇડ હેલાઇડ સાહેબ તો શું હે હેલાઇડ ચલો સમૂહ 15 ના હેલાઇડ સમૂહ 16 ના હેલાઇડ અને સમૂહ 17 ના હેલાઇડ चलो હવે સમૂહ 15 ના હેલાઇડ બરાબર સમૂહ 15 શું નાના પાટેકર ઐશ્વર્યા સબ વિભા વાય આપણો સમૂહ 15 શું હે સમૂહ 15 ના હેલાઇડ શું હે તો નાઇટ્રોજન નો એક જ હેલાઇડ સ્થાયી NF3 નાઇટ્રોજન
નાઇટ્રોજનનો એક જ હેલાઇડ સ્થાયી NF3, બીજા નાઇટ્રોજનના કોઈ હેલાઇડ સ્થાયી હોતા નથી. મતલબ ધારો કે તમે નાઇટ્રોજનનો NCl3 બનાવશો તો એ અસ્થાયી હશે. કેવો હશે? અસ્થાયી. અને NCl5 બનતો નથી. NCl5 બનતો નથી. તો નાઇટ્રોજનમાં ઓન્લી એક જ હેલાઇડ બને, કયો? NF3. આના સિવાય નાઇટ્રોજનનું કોઈ હેલાઇડ સ્થાયી રહી શકતો નથી. ફોસ્ફરસના અંદર pH3 અને pH5 બે પ્રકારના હેલાઇડ જોવા મળી શકે, જેમ કે PCl3 અને PCl5, અને બંને સ્થાયી. બંને કહેવાય સ્થાયી. તો ફોસ્ફરસના પેન્ટા હેલાઇડ સ્થાયી છે. પેન્ટા હેલાઇડ મતલબ 5 હાઇડ્રોજન હોય એ. ફોસ્ફરસના પેન્ટા હેલાઇડ સ્થાયી છે, પરંતુ નાઇટ્રોજનના પેન્ટા હેલાઇડ સ્થાયી નથી. એવું તમને કહું આમ કેમ છે? નાઇટ્રોજનના પેન્ટા મીન્સ ખાલી F3 અને Cl3 Cl3 બી નહીં. ટ્રાય હેલાઇડમાં બી માત્ર ટ્રાયફ્લોરો જ, બીજા કોઈ સ્થાયી નથી. અને પેન્ટા તો બનતા જ નહીં નાઇટ્રોજનના. અને ફોસ્ફરસના પેન્ટા બી બને, ટ્રાય બને, બંને સ્થાયી. પેન્ટા બી સ્થાયી અને એનો ટ્રાય બી સ્થાયી. એવી રીતે આર્સેનિક, એના અંદર AX3 અને AX5 બંને જોવા મળે છે, ટ્રાય પણ જોવા મળે છે અને પેન્ટા પણ જોવા મળે છે. એવી રીતે હા બંને સ્થાયી. SbX3 અને SbX5 એમાં પેન્ટા અને ટ્રાય બંને જોવા મળે છે, પણ ટ્રાય સ્થાયી છે. નિષ્ક્રિય યુગ્મ અસર ક્લિયર. -3 થી +5 નીચે આપણા સ્થાયીત્વ કોનું વધશે? +3 નું વધશે. એના બે વિસ્મત, તો વિસ્મતમાં એક જ જોવા મળે છે BiX3. શું જોવા મળે? BiX3. BiX5 જોવા મળતા નથી, કેમ કે નિષ્ક્રિય યુગ્મ અસર સંપૂર્ણ પ્રભાવી બની ગઈ છે. એટલે -3 થી +3 થવા લાગશે હવે ઓક્સિડેશન આંક. આમ તો આમના ઓક્સિડેશન આંક શું હતા? -3 થી +5, પણ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે બે એકમનો ઓક્સિડેશન આંકમાં શું થશે? ઘટાડો થશે. ક્લિયર? હા, બંને સ્થાયી આર્સેનિકમાં. આર્સેનિક ફોસ્ફરસમાં બંને સ્થાયી. નીચેના વાળામાં 3 વાળું સ્થાયી, ઉપર બી 3 વાળું સ્થાયી. નીચે આવવાથી સહસંયોજક વલણમાં ઘટાડો થશે. નીચે આવવાથી સહસંયોજક વલણમાં ઘટાડો થશે. સહસંયોજક વલણ ઘટે. સહસંયોજક વલણ કોને કહેવાય સમજાઈ ગયું. તો બે પ્રકારના બંધો, આયનીય બંધ અને સહસંયોજક બંધ. હવે ધાતુ લોકો હોય ને ખાસ કરીને આયનીય બંધ બનાવવાનું વિચારતી હોય, પણ ધાતુ અને અધાતુ જે હોય સહસંયોજક બંધ બનાવવાનું વિચારે. હવે તમે નાઇટ્રોજન થી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જે ધાતુ હોય, શું એમાં ધાત્વિક વલણ વધારે હશે બિસ્મથ. એટલે ધીમે ધીમે આયનીકરણ ઉર્જા બી ઘટી રહી. તો આયનીકરણ ઉર્જા ઘટશે એમ તત્વો શું હશે? આયનીય બનવાનું લક્ષણ એનું વધી જશે. કેમ કે પહેલા તો શું આયનીકરણ ઉર્જા વધારે હતી, એટલે ધન આયન બનાવવો શક્ય નહોતું. એટલે એ લોકો ભાઈ આયન બનાવવાના બદલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હતા. તો અહીંયા શું હશે? સહસંયોજક લક્ષણ વધારે હશે NF3 માં. તમે જેમ જેમ BiF3 તરફ આવશો એમ સહસંયોજક લક્ષણ ઓછું થશે અને આયનીય લક્ષણ એમનું વધવા લાગશે. તો એમ કહેવાય કે નીચે આવવાથી જે હેલાઇડ છે એમના સહસંયોજક લક્ષણમાં ઘટાડો થાય. ઘટાડો થાય પણ જો બધા હેલાઇડ હે તો સહસંયોજક જ કહેવાય. પણ અહીંયા ધારો કે 70% સહસંયોજક લક્ષણ હશે, તો અહીંયા આવતા સહસંયોજક લક્ષણ 50% થઈ ગયું હશે. સમજ્યા કે નહીં? તો નીચે આવવાથી હેલાઇડ સંયોજનોનું સહસંયોજક વલણ કેવું થાય? ઓછું થાય. એનું કારણ શું હોય? ધાતુ બનતી જાય અને ધાતુ બનવાથી આયનીય વલણમાં વધારો થાય, સહસંયોજક વલણ ઓછું થાય. આવડી જશે બેટા? હવે વાત કરીએ સમૂહ 16. ઓ સ્ટાઇલ સે ટેક. બસ ઓ નહીં લખવાનું. કેમ? રેડિયો એક્ટિવિટી. ઓ સ્ટાઇલ સે. હવે આમના હેલાઇડ દેખીએ. શું દેખીએ? હેલાઇડ. તો ઓક્સિજન બે પ્રકારના હેલાઇડ બનાવે, O2F2 અને OF2. અને આ બંને હેલાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન છે. કેવો છે? આપણે રેડોક્સ ચેપ્ટરમાં વાત કરી છે. ઓક્સિજનના એકમાત્ર એવા હેલાઇડ બનાવે છે કે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું હોય? ધન. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 હશે અને અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 હશે. અને આખી દુનિયામાં ખાલી ફ્લોરિનની તાકાત એક ઓક્સિજનના ઇલેક્ટ્રોન લઈએ કે બાકી કોઈની તાકાત નથી. કેમ કે ફ્લોરિન એકલો જ ઓક્સિજનથી વધારે વિદ્યુત ઋણ છે. ફ્લોરિનની 4 વિદ્યુત ઋણ, ઓક્સિજનની 3.5. બીજું વચ્ચે કોઈ હે. ધ્યાન રાખજો, ઓક્સિજન આ પ્રકારના હેલાઇડ બનાવશે, O2F2 અને OF2. એ રીતે સલ્ફર આ પ્રકારના હેલાઇડ બનાવશે, S2Cl2, ક્લિયર?
X4 અને SX6 પ્રકાર સલ્ફરના હેલાઇડ એક તો દ્વિહેલાઇડ બનાવે શું બનાવે દ્વિઅણુ મતલબ બે S2Cl2 અને દ્વિઅણુ કહેવાય શું કહેવાય દ્વિઅણુ તો સલ્ફર સંયોજનો એક તો દ્વિઅણુ પ્રકારના હેલાઇડ બનાવશે બીજા બનાવશે SX4 અને SX6 SX4 એટલે SF4 SX6 એટલે SF6 સેપલી ચોક્કો સેપલી છક્કો બરાબર તો આ પ્રકારના હાઇલાઇટ જોવા મળે છે પણ સલ્ફરના સેમ ટુ સેમ હે હા સલ્ફર 4 સાથે આ લોકો MX4 પ્રકારના હાઇલાઇટ બનાવે ક્યાં બનાવે MX4 એટલે સમજણ પડે હેલોરિયમનો T આનો SeCl4 આનો TeCl4 ખબર પડી એ કેમ એવું નિષ્ક્રિય યુગ્મ અસર આમાં બી ધીમે ધીમે જેમ નીચે આવશો એમ સહસંયોજક વલણમાં શું થશે ઘટાડો જોવા મળશે ધાત્વિક વલણ મતલબ આયનિક વલણમાં શું જોવા મળશે વધારો જોવા મળશે બીજી વસ્તુ ધ્યાન રાખજો કે આ જે સલ્ફરના જે હેલાઇડ છે ને એ બે હેલાઇડ ભેગા થઈ અને નવું ટેટ્રા હેલાઇડ બનાવતા હોય છે એટલે કેવી રીતે કારણ કે S2Cl2 એ બીજા S2Cl2 સાથે જોડાઈ જાય અને આવું બનાવી દે SCl4 શું બનાવી દે SCl4 વત્તા S છૂટો પાડે શું છૂટો પાડે S તો આ લોકોમાં આ પ્રકારનું પણ વલણ જોવા મળ્યું છે દ્વિહેલાઇડ એકબીજા સાથે જોડાઈ ગયું શું બનાવી દે ટેટ્રા હેલાઇડ બનાવી દે શું બનાવી દે ટેટ્રા હેલાઇડ અને આવું વલણ ખાસ કરીને સમૂહ 16 માં જોવા મળ્યું કે એમાં સમૂહ S2Cl2 plus S2Cl2 શું બનાવી દે SCl4 અને 3S છૂટા પાડે આપણે હવે SeCl4 માં બી જોઈએ मतलब Ac નો Ac2Cl2 બને Ac નું શું બને Ac2Cl2 અને બે Ac2Cl2 ભેગા થઈ શું બને SeCl4 અને 3S તો આ લોકોમાં આવી રીતે દ્વિઅણુ બનાવવાના લક્ષણો પણ જોવા મળ્યા છે આની અંદર આવડી જશે निकाल दो हाँ बदस થાય હવે સમૂહ 17 ના હાઇલાઇટ કોના હાઇલાઇટ સમૂહ 17 ચલો સમૂહ 17 શું है FClBr આના હાઇલાઇટ શું બનશે HF HCl HBr HI આ બધા એના શું હાઇલાઇટ मतलब એના હાઇડ્રેટ જ એના હાઇલાઇટ છે બરાબર સમજણ પડી તો એ ભણ ગયા આપણે બીજા હાઇલાઇટ બનાવે એને આંતર હેલોજન સંયોજનો કહેવાય અને એક અર્થ છે બીજા હેલોજન સાથે જે સંયોજનો બનાવે એને શું કહેવાય આંતર હેલોજન સંયોજનો અને એક અર્થ છે બરાબર તમારે હાલ તો ભણો ધારો કે એમ કે ના અંદર આવી ગયું તો લઈ લઈશું ઓકે પાછું તમે ચોપડી વસાઈ લીધી વસાઈ દો થઈ ગયું ને એટલે એમ બી તમારે 12મું ધોરણ પેરેલલ ચાલુ કરી દેવાનું છે ધારો કે આ લોકો ભેગું એ તો ઠીક છે એના સિવાય 11 માં ક્લાસ એક્સ્ટ્રા રાખી પછી 12મું પેરેલલ ચાલશે ને આ લોકો તમે નવરાત્રી નહીં કરી દેશો સમજ્યા એ તમારો વારો છે કેવો હતા હવે એ એમના ધાતુ સાથેના સંયોજનો ધાતુ સાથેના સંયોજનો मतलब धातु સાથે કેવા સંયોજનો બનાવે એની વાત છે પણ એ આપણે એની રાસાયણિક પ્રક્રિયામાં લઈ લઈએ છીએ એટલે તો આટલી વસ્તુ સમજાય એમાં ખબર પડી ઓકે હવે આપણે એક એક સમૂહને અંદરથી ભણવાનું ચાલુ કરીએ પહેલું એ સમૂહ 15 સમૂહ 15 માં પહેલું એ નાઇટ્રોજન શું છે નાઇટ્રોજન તો ટોપિક છે નાઇટ્રોજનની બનાવટ શું છે નાઇટ્રોજનની
બનાવટ તો કે નાઇટ્રોજન કેવી રીતે બને છે ક્લિયર તો સમૂહ 15 માં સૌથી પહેલો ટોપિક છે નાઇટ્રોજનની બનાવટ તો નાઇટ્રોજન બનાવવાની આપણી જોડે 3 થી 4 રીત છે पहली रीत है निश्चंदन द्वारा पहली रीत શું है निश्चंदन द्वारा एना भी बीजी रीत है उष्मीय विघटन द्वारा उष्मीय विघटन द्वारा उष्मीय विघटन में બે વસ્તુનું ઉષ્મીય વિઘટન આપણે સમજીશું એક સમજીશું NaNO2 NH4Cl2 બરાબર અને બીજું સમજીશું NH4 twice Cr2O7 એમોનિયમ ડાયક્રોમેટ બરાબર એકવાર જોઈ લેજો આજ છે કે અલગ મન ખાલી કહી દેજો બરાબર ઉષ્મીય વિઘટનમાં એક છે NaNO2 અને NH4Cl2 અને બીજું છે એમોનિયમ ડાયક્રોમેટ નું ઉષ્મીય વિઘટન ક્લિયર આમાં આ જે રીત છે એ પ્રયોગશાળામાં નાઇટ્રોજન બનાવવા માટે હશે અને આ જે રીત છે એ ઔદ્યોગિક રીતે નાઇટ્રોજનના ઉત્પાદન માટે હશે એના સિવાય એક ઉષ્મીય વિઘટન છે બેરિયમ એસાઇડ નું પણ ઉષ્મીય વિઘટન છે બેરિયમ એસાઇડ BaN3 twice કોનું ઉષ્મીય વિઘટન છે BaN3 twice બેરિયમ એસાઇડ એનું ઉષ્મીય વિઘટન આ જે રીત છે શુદ્ધ નાઇટ્રોજન મેળવવાની રીત છે શું મેળવવાની શુદ્ધ લગભગ તમે 99.99% શુદ્ધ નાઇટ્રોજન મેળવી શકો આ રીતથી બરાબર તો શુદ્ધ નાઇટ્રોજન મેળવવાની આ પદ્ધતિ છે જેને આપણે બેરિયમ એસાઇડમાંથી નાઇટ્રોજન મેળવી એમ કહીએ છીએ જો પહેલા આપણે નિશ્ચંદન દ્વારા કેવી રીતે નાઇટ્રોજન મળી શકે તો નિશ્ચંદન એટલે એક પ્રકારનું અલગીકરણ કહેવાય હવે આમાં શું હોય કે આપણે હવા લેવાની હોય હવે હવાના અંદર બધા વાયુ છે હવાની અંદર શું હોય બધા વાયુ હોય એટલે સમજો કે આપણી જોડે હવા છે તેમાં ઓક્સિજન પણ હશે નાઇટ્રોજન પણ હશે એના પછી હાઇડ્રોજન પણ હશે હિલિયમ પણ હશે બધા વાયુઓ હશે હવે આપણે શું કરવાનું કે દરેક વાયુનું આપણને ગલન બિંદુ એટલે એનું પ્રવાહીકરણનું તાપમાન આપણને ખબર હોવી જોઈએ કોઈ પણ વાયુનું પ્રવાહીકરણનું તાપમાન આપણને ખબર હોવી જોઈએ અને પ્રવાહીકરણના તાપમાનને આપણે ક્રાંતિક તાપમાન કહીએ છીએ શું કહીએ છીએ ક્રાંતિક તાપમાન ક્રાંતિક તાપમાન એટલે જે તાપમાને કોઈ પણ વાયુ પ્રવાહી બનવાની શરૂઆત થાય એને શું કહીએ છીએ ક્રાંતિક તાપમાન ઓક્સિજન માટે જે ક્રાંતિક તાપમાન છે એ 90 કેલ્વિન છે બરાબર ઓક્સિજન માટે ક્રાંતિક તાપમાન છે કેટલું 90 કેલ્વિન અને નાઇટ્રોજન માટેનું ક્રાંતિક તાપમાન એ 77.2 કેલ્વિન જેવું કેટલું 77.2 કેલ્વિન એટલે આપણે શું કરીશું એકદમથી હવાને ઠંડી પાડીશું એકદમથી હવાને ઠંડી પાડીશું જેવું 77.2 કેલ્વિન તાપમાન આવશે એવું પ્રવાહી કરીને આપણે નાઇટ્રોજન મળી જશે એવી રીતે આપણે વાતાવરણમાંથી નાઇટ્રોજન બનાવી શકીએ એવી રીતે વાતાવરણમાંથી શું બનાવી શકીએ નાઇટ્રોજન બનાવી શકીએ તો નાઇટ્રોજનની બનાવટમાં પહેલી વાર આવી લખેલી હશે કે ભાઈ હવા છે આપણી જોડે હવામાંથી આપણે 77.2 કેલ્વિન જેટલા તાપમાને પ્રવાહીકરણ દ્વારા નિશ્ચંદન વડે શું બનાવી શકીએ છીએ નાઇટ્રોજન બનાવી શકીએ નિશ્ચંદનનો મતલબ શું છે કોઈ બી જે વાયુ છે એને એકદમથી ઠંડો કરી પ્રવાહી બનાવી દેવો એને શું કહેવાય નિશ્ચંદન એ આપણે ધાતુ ગરમ વિધિ ચેપ્ટરમાં શીખ્યા નિશ્ચંદન એવું ભણાવ્યું છે ગટરનું પાણી એને ગરમ કરો અને વરાળમાં ફેરવી દો અને ઠંડુ પાડો એને આપણે નિશ્ચંદન કહીએ છીએ ધોરણ 11 લગી શીખ્યું હશે ચેપ્ટર 1 ભણાવતી વખતે નિશ્ચંદન કોને કહેવાય મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની એક પદ્ધતિ છે એટલે એવું ના કહેતા કે શબ્દો હવે સામે આવે છે હા 11 ગંદુ નહીં આવડશે બેટા નિશ્ચંદન અને બીજું કશું હે નહીં ચલો બીજું હે NaNO2 NH4Cl બરાબર NaNO2 NH4Cl આ બંનેની પ્રક્રિયા કરવાની ગરમ કરવાના એટલે તમને નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થશે બીજું મળશે તમને બેટા NaCl NH4NO2 શું મળશે NaCl H2O શું બનાવ્યું યુવરાજ H2O ઓકે NaCl4 NaCl H2O મીઠાનું પાણી મળી જશે બીજું तो ध्यान रखो नाइट्रोजन बनावવાની આ સિમ્પલ રીતે NaNO2 લો એના સાથે શું ઉમેરો NH4Cl એમોનિયમ ક્લોરાઇડ ગરમ કરો શું મળશે તમને નાઇટ્રોજન વાયુ બીજું મળી જશે અહીંયાથી Cl NaCl બીજું મળશે પાણી ધ્યાન રાખજો NaCl એ પાણીમાં દ્રાવ્ય હશે આ કેવું હશે દ્રાવ્ય હશે અને નાઇટ્રોજન કેવું હશે અદ્રાવ્ય હશે એટલે આપણે નાઇટ્રોજન વાયુને અધર સ્થાનાંતરથી મેળવી શકીએ કેવી રીતે अधः स्थानांतर मतलब पेલું દ્રાવ્ય થઈ ગયું પાણીમાં નાઇટ્રોજન પાણીમાં અદ્રાવ્ય એટલે આપણે ઈઝીલી એને આપણે કરી શકીએ આ રીતે 2H2 આવે
એટલે સંતુલન તો કરી દેવાનું એમાં શું હે અહીંયા 4 હે હાઇડ્રોજન બરાબર એટલે શું કરી દેશો OH એટલે સંતુલન તો તમા કરવાનું હોય યાર એના પછી આપણે લઈશું બીજી પ્રક્રિયા આમાં શું કરવાનું એમોનિયમ ક્રોમેટ લેવાનું શું લેવાનું એમોનિયમ ક્રોમેટ ને બરાબરનો ગરમ કરવાનો એકદમ લાલ ચોળ થઈ જાય એનો ગરમ કરવાનો ક્લિયર હવે એમોનિયમ ક્રોમેટ ને ગરમ કરશો એટલે એમાંથી નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે નાઇટ્રોજન વાયુ N2 બીજું જે Cr છે એ Cr2O3 ના સ્વરૂપમાં બહાર આવશે કોના સ્વરૂપમાં Cr2O3 ના સ્વરૂપમાં બહાર નીકળશે એના સિવાય બીજું શું બનશે એક્સ્ટ્રામાં બરાબર બીજું બહાર નીકળશે H2O શું બહાર નીકળશે H2O ધ્યાન રાખજો આ દ્રાવ્ય है બરાબર આ કેવું है અદ્રાવ્ય અને અવક્ષેપ સ્વરૂપમાં મળશે આપણને કેવું મળશે અદ્રાવ્ય અને અવક્ષેપ સ્વરૂપમાં નાઇટ્રોજન ઓલરેડી અદ્રાવ્ય હોય છે ક્લિયર તમે ગાળણ કરો શું કરો ગાળણ એટલે અદ્રાવ્ય અવક્ષેપ બહાર નીકાળી શકો અને તમને અહીંયા નાઇટ્રોજન બનેલો જોવા મળે છે મૂળમાં નાઇટ્રોજન આવી રીતે બની છે એના પછી है બેરિયમ એઝાઇડ નું સૂત્ર આવું હોય BaN3 twice N3 માઈનસ આને એઝાઇડ કહેવાય N3 માઈનસ હોય અને બેરિયમ પ્લસ 2 હોય બરાબર અને એઝાઇડ કહેવાય શું કહેવાય એઝાઇડ બેરિયમ એઝાઇડ એ અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટે ઉપયોગી છે શું મેળવવા માટે અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટે ઉપયોગી છે જ્યારે શુદ્ધ નાઇટ્રોજન બનાવવો હોય ત્યારે આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ બેરિયમ એઝાઇડ વાળી કશું કરવાની બેરિયમ એઝાઇડ સાથે ગરમ કરવાનું એટલે આપણને અહીંયા શું મળી જશે નાઇટ્રોજન બધા આપણને મળી જશે BaN બેરિયમ નાઇટ્રાઇડ હે Ba મળી જશે શું મળી જશે Ba અને બીજું શું મળી જશે નાઇટ્રોજન સંતુલન કરી દઈશું અને આ ધ્યાન રાખજો અહીંયાથી MCQ શું આવશે અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટેની આ પ્રક્રિયા છે હા લાસ્ટ અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવાની આ પ્રક્રિયા છે તો આપણી જે નાઇટ્રોજનની બનાવટો કેટલી બનાવટ છે કઈ NaNO2 होता है इसको Cl એમોનિયમ ડાઇક્રોમેટ માંથી ગરમ કરીને અને બેરિયમ એઝાઇડ માંથી ગરમ કરીને તો ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓ છે જેના દ્વારા આપણે શું બનાવી શકીએ નાઇટ્રોજન હવે નાઇટ્રોજન આપણી જોડે બની ગયો છે તો આપણે ચેક કરીશું નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો શું છે જેવી રીતે 10મા ધોરણમાં આપણે હાઇડ્રોજન બનાવતા અને હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો ચેક કરીએ ચલો હવે નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો વારતારે વારતા ભાગોનો ચારતા એવી આ છે વારતા નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો તો નાઇટ્રોજન ડાયોડ છે કેવો છે ડાયોડ અમ્લો હવે એવું લખું ડાયોડ અમ્લો એટલે તમારો રંગહીન ગંધહીન સ્વાદહીન નાઇટ્રોજન કેવો છે રંગહીન ગંધહીન અને સ્વાદહીન તો નાઇટ્રોજન ડાયોડ અમ્લો છે રંગહીન ગંધહીન અને સ્વાદહીન નાઇટ્રોજન એ લોકો બે ભાઈઓ છે નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 નાઇટ્રોજનના બે સમસ્થાનિક છે નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 પાણીમાં દ્રાવ્યતા ખૂબ ઓછી છે પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે એમ કહેવાય કે તમારી જોડે 100 મિલી પાણી છે તો એમાં નાઇટ્રોજનની દ્રાવ્યતા 22.3 ml જેટલી છે તમારી જોડે 100 મિલી પાણી હોય તો એમાં નાઇટ્રોજનની દ્રાવ્યતા 22.3 ml જેટલી છે અને ml એટલે સેન્ટીમીટર ક્યુબ ml એટલે સેન્ટીમીટર ક્યુબ કેટલી છે 23.2 ઓકે 100 મિલી પાણીમાં નાઇટ્રોજનની દ્રાવ્યતા 23.2 મિલી છે તાપમાને એક બાર દબાણે 100 સેલ્સિયસ તાપમાને અને એક બાર દબાણે પછી ડોક્ટર કેલ્વિન બોલે 0 સેલ્સિયસ તાપમાને અને એક બાર દબાણે એ આપણે હેનરી અચળાંક ભણ્યાની વખતે ખબર હોવી જોઈએ તમને કે તાપમાન એ દ્રાવ્યતા સાથે સંબંધ ધરાવે છે અને નાઇટ્રોજન વાયુના હેનરી અચળાંકના મૂલ્યો બહુ વધારે હતા અને હેનરી અચળાંક વધારે હોય તો દ્રાવ્યતા ઓછી હોય અને તમે જોઈ બી શકો કશું દ્રાવ્યતા કહેવાય નહીં 100 ml માં 23 ml એટલે
कम से कम 100 ml में 500 ml द्राव्य होવું જોઈએ અને એના બદલે કેટલી છે 100 ml માં બિનઝેરી 23 ml બિનઝેરી દ્રાવ્યતા એ તો ખાવું ને બિનઝેરી છે નાઇટ્રોજન કેવો છે બિનઝેરી છે સારું છે બિનઝેરી છે જો ઝેરી હોત તો આપણે બધા ઉડી ગયા હોત કેમ કે 78% નાઇટ્રોજન છે વાતાવરણમાં સ્વાદવિહીન રંગવિહીન ગંધવિહીન એટલે રંગવિહીન ગંધવિહીન સ્વાદવિહીન એટલે ડાયો ડમરો એવું હું બોલું ખાલી તમે ક્યાં લખતા ના પાછું મસ્તી કરવા ખાલી હું એવું બોલું ને કે કોઈ બી ને કે આ ડાયો ડમરો એટલે એનો મતલબ એ વસ્તુ રંગવિહીન ગંધવિહીન ને સ્વાદવિહીન એનો મતલબ ડાયો ડમરો હાઇડ્રોજન ડાયો ડમરો છે નાઇટ્રોજન ડાયો ડમરો છે ઓક્સિજન ડાયો ડમરો છે ક્લોરીન ડાયો ડમરો નથી સમજી ગયા નાઇટ્રોજન એ બિનઝેરી વાયુ છે કેવો વાયુ છે બિનઝેરી વાયુ છે અને રાસાયણિક રીતે પણ એટલો સક્રિય હોતો નથી એ ખાસ કરી એટલી ઝડપી પ્રક્રિયાઓ બી નથી કરતો આવડી જશે નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મ કશું નહીં નાના છોકરા જે રીતે 10મા ધોરણમાં યાદ કરતા હોય કે હાઇડ્રોજન એ રંગવિહીન હોય છે નાઇટ્રોજનની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે રોકેટમાં ભરવામાં આવે છે બર્નર તરીકે બસ એ જ છે એટલે બધા ટોપિકને હા હો કરવાની જરૂર નથી આવડી જશે ચલો નાઇટ્રોજનની બનાવટ આવડશે ભૌતિક ગુણધર્મો આવડી જશે હવે દેખીએ છે નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો શું દેખીએ છે નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો એમાં કશું હે નહીં અલગ અલગ પ્રક્રિયા આપીએ રાસાયણિક ગુણધર્મો સમજાવવા માટે બરાબર એટલે કે નાઇટ્રોજન એક વના સાથે કેવી પ્રક્રિયા આપે છે તો નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો પહેલું હે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો પહેલું છે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા તમે કદી તમારી જિંદગીમાં જોયેલું નહીં હોય પહેલી વખત જોઈ રહ્યા છો તમે ધ્યાનથી દેખી લેજો નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કોઈ નહીં ભણાવી શકે આખા ગુજરાતમાં બરાબર નાઇટ્રોજન એ જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય છે તો આ પ્રક્રિયા એફી ઉદ્દીપકની હાજરીમાં થાય છે કોની હાજરીમાં એફી ઉદ્દીપકની હાજરીમાં અને એમોનિયા બને છે શું બને છે એમોનિયા બને છે અને કોઈને બી આ વાત ખબર નથી ખાલી આપણને જ આ વાત ખબર છે કે નાઇટ્રોજન કે હાઇડ્રોજન સાથે જોડાઈને એમોનિયા બનાવે છે અને આ એનો રાસાયણિક ગુણધર્મ છે બીજી ખાસ વાત કહી દઉં કે આ જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આના માટે ડેલ્ટા H નું મૂલ્ય -92 પોઈન્ટ કેટલું હે -46.1 કિલોજૂલ 46.1 કિલોજૂલ પ્રતિ મોલ છે તો ધ્યાન રાખજો આના માટે જે ડેલ્ટા H નું મૂલ્ય -46.1 કિલોજૂલ પ્રતિ મોલ છે જે જોસ્તી મને ખોટું બોલે એમને કહી દઉં હું લખતો તો અહીંયા ડેલ્ટા H નું મૂલ્ય -92.2 કિલોજૂલ હું લખતો તો -92.2 કિલોજૂલ એવું લખતો તો હું જે લોકો જોસ્તી વેન્ચીસ પછાડી ખોટું કે એમને સમજાઈ ગયું આને લખ્યું -46.1 કિલોજૂલ પ્રતિ મોલ અને હું લખવાનો હતો -92.2 કિલોજૂલ પ્રતિ મોલ નતો લખવાનો અહીંયા એમોનિયા કેટલો બને 2 મોલ એટલે 2 મોલ ની ભેગી થઈને આટલી ઊર્જા ઉત્પન્ન થાય 92.2 પર મોલ લખવી હોય તો ભાગ્યા 2 એટલે 46.1 NCERT માં એમ કે નાઇટ્રોજન એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઊર્જા ઉત્પન્ન થાય એના માટે કયો વિકલ્પ વધારે સાચો છે અને ભાઈ બધા કિલોજૂલ વાળા ઓપ્શન આલે પર મોલ નો ઓપ્શન ના આપે તો બીજું એમ પૂછે કે 34 ગ્રામ નાઇટ્રોજન જ્યારે ઉત્પન્ન થાય 34 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય ત્યારે કેટલી ઊર્જા ઉત્પન્ન થશે સમજો 17 ગ્રામ ઉત્પન્ન થાય તો 46.1 કેમ કે 17 ગ્રામ એટલે 1 મોલ એમોનિયા અને 2 મોલ એમોનિયા એટલે 34 ગ્રામ તો ભાઈ 92.2 એટલે 11 માં ચોપડી 92.2 આવેલું કે 2 મોલ પ્રક્રિયા ઉપર કામ કરે અને 12 માની ચોપડીમાં 46.1
46.1 આપ્યું કેમ કે એ લોકો 1 મોલ ઉપર કામ આવડી જશે નાઇટ્રોજન ને હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા બહુ જ ખતરનાક પ્રક્રિયા ના આવડે પણ મેં તમને નેટ શીખવી છે એના ભાઈએ નાઇટ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયા કોના સાથે ધાતુ તો નાઇટ્રોજનને ખાસ કરીને 3 ધાતુ ભેગા આડા સંબંધ છે લિથિયમ બેરિલિયમ કેલ્શિયમ બીજી કોઈ આપી છે મેગ્નેશિયમ ભેગા भी है सारा चलो ठीक है तो ध्यान રાખજો નાઇટ્રોજનના આ બધી ધાતુઓ સાથે વ્યભિચારી સંબંધો છે બરાબર લિથિયમ બેરિલિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્લિયર અને નાઇટ્રોજન 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 ઓકે કશું વાંધો નહીં હું પ્રક્રિયાઓ બે જ લખીશ લિથિયમ અને મેગ્નેશિયમ તો બીજી ખાલી કરાવી તો કરાવી શકો હવે લિથિયમ +1 હોય લિથિયમ કેવું હોય +1 અને નાઇટ્રોજન હોય -3 તમે જોઈ શકો કે શું બનશે આ બંનેનો પ્રેમ સંબંધ એનો પ્રેમ સંબંધ બનશે Li3 બરાબર અહીં વાત કરું મેગ્નેશિયમ અને નાઇટ્રોજનની તો મેગ્નેશિયમ શું હોય +2 અને નાઇટ્રોજન -3 આમનો જે પ્રેમ સંબંધ છે શું બનશે Mg3N2 ક્લિયર એના સિવાય બાકી તમે જોઈ લો +2 વાળા છે એટલે શું બનાવવાનું છે આપણી પાસે ક્લિયર તો આ છે નાઇટ્રોજનની ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા કાસે એની વડા જેવું હોય લિથિયમ ભેગી પ્રક્રિયા કરે Li3N બનાવે મેગ્નેશિયમ ભેગી પ્રક્રિયા કરે Mg3N2 બનાવે આવડી જશે ચાલો એના સિવાય નાઇટ્રોજનની કોના સાથે પ્રક્રિયા આપી છે ઓક્સિજન સાથે भी આપી છે મારા બેટા જેવો નાઇટ્રોજન ફાટ્યો છે જો હવે તો નાઇટ્રોજન ઓક્સિજન સાથે આમ તો પ્રક્રિયા નથી કરતો પણ જ્યારે વીજળીના ચમકારા થાય જ્યારે વીજ ચમકારા થાય જ્યારે પારજામની કિરણોની હાજરી હોય જ્યારે ખૂબ ઊંચું તાપમાન હોય ત્યારે જ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે સામાન્યતઃ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયાઓ થતી નથી તમે કહેશો ના સર એવું ના થાય देखो जो खरेखर सामान्य संजोगों नाइट्रोजन અને ઓક્સિજન પ્રક્રિયા કરતા હોત તો આપણે બધા મરી ગયા હોત વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે 21% ઓક્સિજન છે ધારો કે બધે બધો નાઇટ્રોજન ઓક્સિજન જેટલો ઓક્સિજન બધા ભેગી પ્રક્રિયા કરતે ને તોય 50% નાઇટ્રોજન નવરો પડ્યો રહે સમજ્યા કે નહીં પેલો 21% નામે બોલો 21% વપરાય બાકીનો નવરો જ પડ્યો રહે અને ઓક્સિજન બધું નાઇટ્રોજન સાથે જોડાઈ જાય તો આપણે શ્વાસમાં શું લઈએ એટલે ધ્યાન રાખજો કે નાઇટ્રોજન એ સામાન્ય સંજોગોમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી જ્યારે વીજળીના શું થાય ચમકારા થાય જ્યારે પારજામની કિરણો હોય જ્યારે ઊંચું તાપમાન હોય જ્યારે વાદળ ગાજતા હોય ત્યારે જ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થતી હોય છે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી અલગ અલગ પ્રકારની નિપજ મળી શકે કારણ કે નાઇટ્રોજન અને ઓક્સિજન મર્યાદિત જથ્થામાં જોડાય તો આપણને મળે NO શું મળે NO પણ ધારો કે નાઇટ્રોજન અને ઓક્સિજન થોડા વધારે પ્રમાણમાં જોડાઈ જાય તો આપણને મળી જાય NO2 શું મળી જાય NO2 બરાબર તો આપણને NO પણ મળી શકે અને NO2 પણ મળી શકે તમારા ચોપડી વાળા શું બનાવ્યું એ જોડે વિચારો જોડે મર્યાદિત જથ્થો છે અને બંને પ્રક્રિયા ત્યારે જ થશે જ્યારે ચોમાસું હશે શું હશે ચોમાસું શિયાળા અને ઉનાળામાં પ્રક્રિયાઓ થતી નથી વરસાદ તો યાર મોસમ કહેવાય નહીં મોસમ બડા ચલો એના ભાઈ નાઇટ્રોજનની કોના સાથે પ્રક્રિયા આપી છે હે બોલો યુવરાજ હવે નાઇટ્રોજનની કોઈ સાથે પ્રક્રિયા આપી નથી ચલો જોઈ લઈએ નાઇટ્રોજનના ઉપયોગો નાઇટ્રોજનના ઉપયોગો ચલો તો નાઇટ્રોજન વાયુ બહુ જ ઉપયોગી છે ઘણો જ ઉપયોગી છે ઘણા બધા રસાયણોના ઉત્પાદનમાં નાઇટ્રોજન જરૂરી છે જેમ કે યુરિયા જેમ કે એમોનિયા જેમ કે ઘણા બધા ખાતરો ડીએપી ડાયમોનિયમ ફોસ્ફેટ યુરિયા ખાતર એમોનિયા ખાતર આ બધા ખાતરોના ઉત્પાદન માટે નાઇટ્રોજન વાયુ બહુ મહત્વનો છે
એના પછી નાઇટ્રિક એસિડ જેવા એસિડની બનાવટ માટે પણ નાઇટ્રોજન વાયુ બહુ મહત્વનો છે. એના સિવાય ખાદ્ય પદાર્થોની સાચવણી માટે પણ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. આના સિવાય તમને બાયોલોજીમાં ભણાવ્યું હશે આપણા જે કોષો છે એને સાચવવા માટે, અને તમે દેખતા હશો જે વેટરનરી ડોક્ટર હોય જે ગાય ભેંસના બીજ ઓલા એક ડબ્બામાં લઈને આવતા હોય છે, બરાબર, આવું એક એના જોડે ડબ્બો હોય, એના અંદર એ લોકો ગાય ભેંસને બીજદાન કરવા આવે એટલે અંદર એના જે બીજ છે એ મૂકીને આવતા હોય છે. પ્રાણીના જે કોષો હોય એટલે બીજ એટલે આખલાના શુક્રકોષો હોય કે જે ગાયના અંદર દાખલ કરવાના હોય, બરાબર, એને બીજ કહેવાય. તો હવે ઘણા સમય સુધી બગડી ન જાય એટલા માટે એને ઠંડકમાં રાખવો પડે. ક્યાં રાખવો પડે? ઠંડકમાં. અને એના માટે -196 જેટલા તાપમાનની જરૂર પડતી હોય છે. અને આ પદ્ધતિને આપણે ક્રાયો પ્રિઝર્વેશન કહીએ છીએ, બાયોલોજીની ભાષામાં ક્રાયો સંગ્રહણ કહેવાય, બરાબર. અને આ પદ્ધતિનો ઉપયોગ ક્રાઇમ માટે પણ કરવામાં આવતો હોય છે. એટલે જે બી હોય આપણે આમાં ડીપમાં નહીં જતા, -196 સેલ્સિયસ તાપમાને જે કોષો છે એને સંગ્રહ કરવા માટે જે પ્રવાહી નાઇટ્રોજન છે, લિક્વિડ નાઇટ્રોજન જેને LIN તરીકે ઓળખાય છે, એનો ઉપયોગ થતો હોય છે. અને આ પ્રવાહી નાઇટ્રોજન શું કરે? કોષોને લાંબા સમય સુધી એમની ચયાપચયની ક્રિયાઓને ધીમી પાડી દે, એટલે કોષ લાંબા સમય સુધી બગડે નહીં. તેવી રીતે જે ખાદ્ય પદાર્થો છે એનું બગડવાનું કારણ પણ ચયાપચય હોય. તો આટલા ઠંડા તાપમાને ચયાપચયની ક્રિયાઓ શું થાય? ધીમી પડી જાય, એટલે ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી તમે સાચવી શકો. આ નાઇટ્રોજનનો ઉપયોગ છે, આવડી જશે. એના સિવાય કેટલાક ઉદ્યોગોમાં પણ, સ્ટીલ ઉદ્યોગમાં ને બધામાં પણ નાઇટ્રોજન ઉપયોગી છે. જે પણ લખ્યું એ ગોખી મારવાનો ઉપયોગ ગોખવાની વસ્તુ હોય છે. ઉપયોગ ગોખવાની વસ્તુ હોય છે કે આ વસ્તુ અહીંયા ઉપયોગી છે. એટલે તમને એમ કે ચોકના ઉપયોગ હોય એ લખી દેવાના જે હોય. આવડી જશે નાઇટ્રોજનનો ઉપયોગ. ગોખી દઈશું, ટૂંકમાં કહું ગોખી દઈશું, લોંગમાં કહું ગોખી દઈશું. સારું, તો નાઇટ્રોજનની બનાવટ, નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો, નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો અને નાઇટ્રોજનના ઉપયોગો, આટલી વસ્તુ આપણે અહીંયા ગોખી દઈએ છીએ. ફરી એકવાર ગોખાઈ દઉં છું નાઇટ્રોજનની બનાવટ. તો એક છે નિસ્યંદન, બીજી છે NaNO2 NH4Cl, બીજી છે NH4 Cr2 એમોનિયમ ડાયક્રોમેટ, અને ચોથી છે બેરિયમ એઝાઇડ BaN3 ક્લિયર. પહેલી જે છે એમાં દ્રાવ્ય આડ પેદાશ મળે છે NaCl અને H2O, બીજીમાં અદ્રાવ્ય આડ પેદાશ મળે છે Cr2O3 અને 4H2O, અને ત્રીજીમાં આપણને ધાતુ આડ પેદાશ મળે છે બેરિયમ. અતિ શુદ્ધ મેળવવા માટે બેરિયમ એઝાઇડનો ઉપયોગ થાય. બાકી પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક રીતે નાઇટ્રોજનનું ઉત્પાદન કરવા માટે તમે NaNO2 અને H4Cl અને એમોનિયમ ડાયક્રોમેટ વાપરી શકો છો. એના સિવાય નાઇટ્રોજનની રાસાયણિક પ્રક્રિયામાં કશું છે નહીં. નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, એમોનિયા, નાઇટ્રોજન લિથિયમ અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા, લિથિયમ સાથે Li3n, મેગ્નેશિયમ સાથે Mg3n2. જેવી રીતે મેં ગોખ્યું એવી રીતે સેમ ટુ સેમ ગોખવાનું છે, કોઈ જ ઉપર નીચે થવું જોઈએ. એના પછી નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા શું બનશે? NO બનશે. એના પછી નાઇટ્રોજનના ઉપયોગ, તો એમોનિયમ સલ્ફેટ, ડાયમોનિયમ ફોસ્ફેટ DAP, બરાબર, યુરિયા વગેરે જેવા ખાતરોના ઉત્પાદનમાં, ખાદ્ય પદાર્થોના સંગ્રહણમાં, HNO3 જેમ કે નાઇટ્રિક એસિડ વગેરે જેવા પદાર્થોના ઉત્પાદનમાં, જૈવિક કોષોને સાચવવા માટેની ક્રાયો પ્રિઝર્વેશન તકનીકીમાં પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. સ્ટીલ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોમાં પણ નાઇટ્રોજન ઉપયોગી છે. કેલ્શિયમ સાયનેમાઇડ એક કેમિકલ અને કેલ્શિયમ સાયનેમાઇડ રસાયણ બનાવવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. કેલ્શિયમ સાયનેમાઇડ મતલબ KSCN. આ છે કેલ્શિયમ સાયનેમાઇડ, અને આને તૈયાર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે નાઇટ્રોજન યુક્ત સંયોજનો અને નાઇટ્રોજન વાયુ. સોરી, કેલ્શિયમ સાયનેમાઇડ CaSCN થઈ ગયું. કેલ્શિયમ ને પોટેશિયમ શીખીને આવડું આવડી જશે બેટા. એના પછી વાત है HNO3, બરાબર. શું है HNO3? નાઇટ્રિક એસિડ. સેમ ટુ સેમ જેવી રીતે નાઇટ્રોજન ભણે એવી રીતે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડની બનાવટ, નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો, નાઇટ્રિક એસિડના ભૌતિક ગુણધર્મો, નાઇટ્રિક એસિડના ઉપયોગો. તમે કહો તો ચાલુ કરો, તમે ના કહો તો પણ ચાલુ કરી દઉં છું. નાઇટ્રિક એસિડ એમોનિયા કટ છે. એવું એક ટોપિક है એમોનિયા.
એમાં એમોનિયાની બનાવટ, એમોનિયાના ભૌતિક ગુણધર્મો, એમોનિયાના રાસાયણિક ગુણધર્મો, એમોનિયાના ઉપયોગો પણ એક કટ છે ભારત માતા કી જય. ક્લિયર? એના પછી નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડની બનાવટ, નાઇટ્રિક એસિડના ગુણધર્મો, નાઇટ્રિક એસિડના ઉપયોગો. આપ કહે તો ચાલુ કરે. ઓકે, નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડની બનાવટ ધ્યાન રાખજો બેટા, આપણે પહેલા લેવાનું છે NaNO3. શું લેવાનું છે? NaNO3 સોડિયમ નાઇટ્રેટ. શું લેવાનું છે? સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ સાથે બિલકુલ એકદમ બળબડતો ધબધબતો સાંદ્ર H2SO4 લઈશું. ક્લિયર? સોડિયમ નાઇટ્રેટ લઈશું NaNO3, એના સાથે આપણે લઈશું H2SO4 અને આ પ્રક્રિયા થશે. અને આ પ્રક્રિયાના અંદર જે H2SO4 છે અને આવી રીતે તોડીશું H+ અને HSO4 માઈનસ. મોસ્ટ IMP સ્ટેપ H2SO4 ને આપણે આવી રીતે તોડીશું H+ અને HSO4 માઈનસ. ને હમણાં કેટલાય દિવસથી H2SO4 ને લગભગ આપણે આમ જ તોડી રહ્યા છીએ. બિચારાને ખબર નહીં શું એને પનોતી બેહી ગઈ કે એને એક જ H+ અને એક જ HSO4 માઈનસ કરવા મળે છે. કશું નહીં, અહીંયાથી NaHSO4 જોડે નીકળી જશે એટલે બનશે NaHSO4 અને આપણો જે H છે અહીંયાથી NO3 ને લઈને બેહી જશે અને બની જશે HNO3. આવી રીતે આપણો તૈયાર થઈ ગયો છે શકમકતો HNO3 નાઇટ્રિક એસિડ. પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ બનાવવા માટે તમે આ પદ્ધતિ વાપરી શકો. ક્યાં આગળ? પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ બનાવવા માટે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. પણ જો તમારે બજારમાં વેચવા માટે ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય નાઇટ્રિક એસિડનું, બહુ મોટા પાયે તમે નાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરવા માંગતા હો તો તમારે ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. કોનો ઉપયોગ કરવો જોઈએ? ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ. ધ્યાન રાખજો બેટા, ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ શું છે? તો ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ એ 3 તબક્કામાં HNO3 ઉત્પન્ન કરતી એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં આપણે 3 તબક્કામાં શું ઉત્પન્ન કરીશું? HNO3 ઉત્પન્ન કરીશું. શું કરશો? સૌપ્રથમ આપણે લઈશું અહીંયા એમોનિયા. શું લઈશું? એમોનિયા. એમોનિયાની સાથે આપણે ઉમેરીશું O2. શું ઉમેરીશું? ઓસ્વાલ્ડ વિલગન. ઓસ્વાલ્ડ વિલગન. ક્લિયર? ચલો સૌપ્રથમ આપણે એમોનિયા લઈશું. એમોનિયાની અંદર શું ઉમેરીશું? ઓક્સિજન ઉમેરીશું એટલે આપણને મળી જશે અહીંયા NO. શું હશે? NO H2O. શું હશે? NO H2O. સંતુલન કરી દેવાનું છે. આ જે પ્રક્રિયા છે પ્લેટિનમ રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં, પ્લેટિનમ રોડિયમ ગોચ ઉદ્દીપકની હાજરીમાં 312 દબાણે અને 523 કેલ્વિન તાપમાને કરાવવામાં આવે છે. 9 દબાણે અને 523 કેલ્વિન 500 કેલ્વિન તાપમાને કરાવવામાં આવે છે. ધ્યાન રાખજો, આ જે પ્રક્રિયા છે પ્લેટિનમ રોડિયમ ગોચ ઉદ્દીપકની હાજરીમાં 9 દબાણે અને 500 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. સંતુલનની અંદર આપણે 4 NH3 અને 5 O2 લેતા હોઈએ છીએ એટલે આપણને સામે 4 NO અને બાકી ગણતરી મુજબના 1 H2O મળતા હોય છે. ઓકે, 6 H2O પણ સાથે સાથે આપણને અહીંયા મળે છે. ચલો આવડી જશે બેટા. ઓકે, તો એમોનિયા છે એની પહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે શું બનશે? NO બનશે નાઇટ્રિક ઓક્સાઇડ. જે નાઇટ્રિક ઓક્સાઇડ તમને મળે છે અને ફરીથી આપણે ઉપયોગમાં લેવાનો છે બેટા. નાઇટ્રિક ઓક્સાઇડ નાખી દેવાનું નથી, ખરાબ વસ્તુ નહીં આવતી, આ મોંઘી વસ્તુ આવે, બરાબર? અને ફરીથી શું કરવાનો છે? ઉપયોગમાં લેવાનો છે. અને નાઇટ્રિક ઓક્સાઇડની ફરીથી પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરવાની છે અને આપણે જાણીએ છીએ કે નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો આપણને NO2 આપશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. શું આપશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડને ફેંકી દેવાનું નથી અને ફરીથી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાનો છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડને ફરીથી પ્રક્રિયામાં ઉપયોગમાં લેશું અને એની પાણી સાથે પ્રક્રિયા કરાવશું. કોના સાથે પ્રક્રિયા કરાવશું? પાણી સાથે. ક્લિયર? શું હે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને મળશે HNO3 વત્તા બનશે NO. HNO3 વત્તા શું બનશે? NO. ધ્યાન રાખજો, અહીંયા જે NO ઉત્પન્ન થાય છે એને ફેંકી દેવાની નથી. કોઈ વસ્તુ ફેંકવાની સલાહ મફત આવે છે. ધ્યાન રાખજો, અહીંયા જે NO ઉત્પન્ન થાય છે એને પણ આપણે પુનઃ ચક્રણમાં લઈશું. ક્યાં લઈશું? પુનઃચક્રણ એટલે કે ફરીથી આ જે NO છે એને પ્રક્રિયાને આપણે ઉપયોગમાં લઈ લઈશું. આ NO ને ફરીથી O2 ભેગી પ્રક્રિયા કરાવીશું, ફરીથી NO2 બનાવીશું, NO2 માંથી પાણી નાખીશું, ફરીથી શું બનાવીશું? HNO3 અને જેટલી વખત NO ઉત્પન્ન થશે એને પુનઃચક્રણમાં વાપરતા જઈશું. એક પણ NO વેસ્ટ થવો જોઈએ
નો NO આ है ઓસ્વાલ્ડ વિગલ પ્રક્રિયા અને આવી આપણે શું કહે છે કે HNO3 ધ્યાન રાખજો આ પ્રક્રિયામાં જે HNO3 બને છે એ HNO3 ની શુદ્ધતા માત્ર 66% જેટલી જ હોય છે 68% જેટલી જ શુદ્ધતા હોય છે ધ્યાનથી સાંભળો હું 68% બોલ્યો કોઈને 66 સંભળાયું હોય તો એ લોકો કાનની સાફ સફાઈ કરાવી દેજો અહીંયા જે HNO3 બને છે એ 68% શુદ્ધ છે પરંતુ આપણે ઘણી વખત જરૂર પડતી હોય છે સાંદ્ર H2SO4 કે જેની શુદ્ધતા 98% અથવા તો 99% જેટલી હોય મતલબ કે આપણે વધારે શુદ્ધ HNO3 ની જરૂર છે 98% જેટલા HNO3 ની જરૂર છે પ્રયોગશાળાની અંદર કોની અંદર પ્રયોગશાળાની અંદર હવે 68% શુદ્ધ ને 98% શુદ્ધમાં ફરક છે 68% નો મતલબ है 68% HNO3 એનો મતલબ કે પાણી વધુ છે 68% HNO3 નો મતલબ શું है પાણી વધુ છે અને 98% HNO3 મતલબ કે આમાંથી પાણી ઓછું કરવાનું શું કરવાનું પાણી આપણે એમ કહીએ 100% H2SO4 એનો મતલબ એમાં પાણી નથી એમાં પાણી નથી અને આપણે કહીએ 50% H2SO4 એનો મતલબ એમાં 50% પાણી 50% H2SO4 છે હવે આપણે શું કરીશું જે HNO3 છે એમાં પાણી આવ્યું ક્યાંથી તો પહેલી વાત તમે જો જ્યારે HNO3 બનતો હતો ત્યારે આ જે NO હતો ને એના સાથે ભેજ રહી જતો હતો એના શું હતો ભેજ હવે NO માં ભેજ હતો તો NO માંથી શું બનતું NO2 એમાં પણ શું રહેશે ભેજ અને NO2 માંથી જ બને છે HNO3 તો એમાં તો ભેજા ભેજ થઈ જશે ક્લિયર એટલા માટે આપણો જે HNO3 એ કેટલો મળે 68% કેટલો મળે 68% તો પ્રયોગશાળામાં 68% HNO3 ચાલે કેવો જોઈએ 98% એટલે આપણે શું કરીશું આના અંદર થોડો એક બે ટીપા H2SO4 નાખીશું H2SO4 અને તમને ખબર છે H2SO4 એ ભેજ શોષક છે કેવી રીતે H2SO4 ભેજ શોષે અમે યાર બરોબર નહીં કરતા ઇંગ્લિશ મીડિયમ વાળા કીધું તો હમણાં ભેજ શોષતા H2SO4 કેવી રીતે શોષે ભેજ હા ચલો આવી રીતે H2SO4 ભેજ ચલો હવે તો જેવું તમે H2SO4 નાખશો HNO3 માં એટલે ભેજ શોષવાનું ચાલુ કરશે એનાથી પાણી જેટલું હશે ઉડાડતા હશે અને એની સાંદ્રતા હશે કેટલી કરી આપશે આપણને 98% કરી આપશે અને એ HNO3 ને આપણે પ્રયોગશાળામાં ખૂબ સારી રીતે વાપરી શકીશું તો આ હતી HNO3 ની બનાવટ આવડી જશે બનાવટ HNO3 ની તમે તે ગરમ મેં કયો ફોટો એ તો ના પૂછાય કટ થઈ એ કોટો કટ થઈ ગયો એનો ઉપરનો કોટો કટ થઈ હાઇડ્રોજન ઓક્સાઇડ કટ એમોનિયા કટ આ બચારા ગરમ થઈ જતો રગડી જાવ ક્યાં સ્પીડ કરે આ સ્પીડ કહેવાય રાજધાની એક્સપ્રેસ કે રાજધાની એક્સપ્રેસ અલગ કશું સ્પીડ મેટ્રો તો ધીમે કરતો તું કહેતો હતો હા તો લે એમાં શું લે ધીમે પાછો આનું જ ભણું કાલ તું કેમ ધીમે કરતો તું તું કે તમને કોઈને ખોટું લાગતું તમે ધ્યાન કહેશો એમ હું કરી આપો બસ હા દીકરાઓ દુઃખી ના થવા જોઈએ લાડકા આવડ્યું ચલો HNO3 ના ભૌતિક ગુણધર્મો ના લખી